રાકેશ ભાઈ ઉલ્યા ખબર છે આપડા કાનો ભાઈ શરત બાંધીને જાતા અમદાવાદમાં ચોરી કરવા ઈ રહે તો છે ને મારા બાપના હમ પોટકો બાંધીને હવે આવે રાશે ઘરે શું વાત કરે છે યાર એટલે મારા બાપના હમ બસ તું ખોટું કહેતો હોય તો હું હાસુ કહું હું ઈણે આપણા કન ખબર છે શરત કરી હતી કે તમે વધારે ચોરી કરીને પૈસા કમાશો કે હું શરત કરીને ગયા છે ને હવે પાછા વળ્યા છે તો પોતે ઘરે પણ આવી ગયા હશે હવે તો બહુ વર્ષો થઈ ગયા એને તો મળે વર્ષો તો થઈ જશે પણ છે ને હવે શરત કરી છે તો 20,000 રૂપિયા એને આલવા પડશે અને આ તો તમે ખબર છે ને હરખી ચોરીએ નથી મને કરાવરાઈ દાડિયા ડોળ કરીને મીચ્યું છે આ કણ તો ચાલ આપણે જઈએ નથી જાવું હવે ઈએ જાશા તો ઓલે તાત્કાલિક 20,000 રૂપિયા માંગશે હું નહીં આવવાનો તમારે જાવું હોય તો જો તમતાર હું તમારાથી નફરત કરું મારા બાપને હમ તું ખોટું કહેતો હોય તો આના કરતો એના ભેગો અમદાવાદમાં હું જોવત ને તો એના ભેગું પોટકું બાંધીને આવતો હોત ના હું તો તમારા ભેગો પડ્યો રહ્યો નફરત કરું છું તો નફરત કરું છું તો વળે શું છે રાકેશભાઈ તમે શું કરી લેવાના છો ઓહો એની મને નફરત દેખતો હું કરું વળે પાછો હું યાદ રાખો હું નહીં તમે યાદ રાખજો કારણ કે તમે કર્યું થઈ રીતનું એટલે હરખા ચાક ચોરી કરવા જો અહીંયા હરખા રહેતા હોય તો જાર દો તાર પકડાયા જાર દો તાર પકડાયા અને પાછી તમને નહીં પડતી તો હાથ ધોલું મને પડે હવર્યું હવે દગો તો તમે કર્યો છે મેં નહીં મારા બાપને હમ બેસતું ખોટું કહેતો હોય તો પેલા વેરસીબાના ક્ષેત્રમાં આઈડા સોરવા જ્યાં ભેગા રહી તમે અને મારા મોર ભગાયા અલ્યા રાકેશભાઈ એણે ચા રાડ્યું પાડવાની આવતી હતી મને ખબર હતી કે એનો કૂતરો કાઢ્યા છે કૂતરો હજી કાઢ્યો ને તમે મોરથી રાડ્યું પાડી અરે બા કાઢી ગયો ચાકણ કાઢી ગયો તો લે તમને જોવા નહીં મળું તને હાથે મારે આમ દે તમને નથી જોવા ચાક જાતા રહો કે પાર આવે મારી નજરોમાંથી તમે કર્યું જ છે એ રીતનું નકે હું તમને જોવા નહીં માંગતો અલ્યા યાદ રાખજે હા ઈ તો મને યાદ જ છે તમે એકણથી જેવા જો કે એવું હું યાદ જ તમતાર રાખવાનો છું તમતાર તમારે જ્યાં જવું હોય ને અહીંયા જો અને આ ફેર તો હું કોનિયા ભેગો જ જવાનો છું મારા બાપના હમ કરોડપતિ થઈને આવું કરોડપતિ ચોરી કરીને મજબૂરીનો ફાયદો ઉઠાવના અલ્યા ભાઈ હું જાકણ મજબૂરીનો ફાયદો ઉઠાવું રહ્યો છું હું તો જે તમે કર્યું ને ઈ તમને હું હકીકત કહું રહ્યો છું અલ્યા કૂતરો તમને અહીંયા નતો ખાઈ ગયો વરો તમારે ચાર આડ પાડવાની આવતી હતી તમને તો ના માર્યા પણ ઉલે મારા મોર તોડી લાશ્યા અને હું તમારો શું મજબૂરીનો ફાયદો ઉઠાવું રહ્યો છું હે તમે કર્યું છે હું તો પછી હું તો કહેવાનો જ છું હું નહીં આખી દુનિયા કહેવાની છે હમણે બધા કમેન્ટ કરશે અલ્યા ભાઈ મારે કઈ સમજી વિચારીને બોલવાની જરૂર નહીં સમજી વિચારીને બોલવાની તો તમારે જરૂર છે અલ્યા મારા બાપને હમ બસ તું ખોટું કહેતો હોય તો હવે ઓલા કાનિયા ચાથી 20,000 નો બંડલ લઈને આલશા એટલી તો આપણે ચોરીએ નથી કરી આ કને હે ચાથી પૈસા લઈને આલશા શરત કરી હતી એટલે તો હાથ મળાઈને અલ્યા કોનિયા હું તો આટલા પૈસા કમાવાનો અમે આટલા હડમતો બે ચોરી કરવાના શું કરવાના તંબુરો તમારા લખણ હોય તારે ને ચોરી કરવાના ચોરી તો હું એકલો વત તો કરો આ તમે ભેગા રહીને મારો ભાવ બગાડ્યો તમે જે કરો છો એ હે અમે જે કરા ઈ શું છે હે એટલે રાકેશભાઈ આ અમે જે કરા ઈ શું છે કાળો કેર છે અલ્યા હવે આમ તો કાળો કેર તો તમે કરીને જ મિલ્યો છે હે શું કાળો કેર છે આ નવીનતામાં વળે શું છે શું નવો કાળો કેર છે અલ્યા પહેલથી તમે કાળો કેર કરીને મેચ્યો છે તો પછી હવે કાળો કેર થાય એમાં કઈ નવી તો છે ને માર ભાઈ મારી જિંદગી જાણે ઝેર છે હા ઈ તો તમારી તો આમથી ઝેર હતી જિંદગી ને હવે તો તમે અધૂરામ પૂરી મારી જિંદગી ઝેર કરી નાખી છે શિખર ચોકણ થી આવા ભાગીદાર મળ્યા મારો ભાવ બગાડ્યો ઓહો તમે અલ્યા મારું શું રાખ્યું હે તમે મારું શું રાખ્યું રાકેશભાઈ પેલું ઈ તો મને કહો અલ્યા હવે મારે ગામ જવું હોય ને તો હું તમે 100 રૂપિયા માંગુ ને તોય મને શું કહો છો હાલમાં નહીં હડમતા પછી આલીશ અને આ તો કે રાશિ નાખું જેમ કે મને દાણા ના પૂરતા હોય તમે 12 મહિનાના એવી રીતના વાત કરો છો મારાથી તારા માટે મારું છે ઈ મારે કઈ હારું રાખવું નહીં તમે જે મારું રાખો ઈ મારે કઈ હારું નહીં રાખવું ભલે મારા માટે હારું ના રહ્યું હોય રેડી બરાબર સમજી ગયા તારું રાખેલું ઓહો મારું રાખેલું હે ભાઈ તમે એવું તે વળે શું મારું રાખ્યું છે મજરે ના આયું એક મિનિટ પેલું તમે મારું રાખ્યું છે શું તે મને મજરે ના આવ્યું ઈ મને પેલું કેજો ભાઈ અલ્યા તારા ઉધી તમે મારું કઈ એવું નહીં રાખ્યું કે મને મજરે ના આવ્યું જો તમે મારું કોઈક રાખ્યું હોત ને તો મને 100% મજરે આવત હું એવો માણસ નહીં લે રાકેશભાઈ આવું કરતા પેલા મોત ના આયું હા આવું કરતા પેલા મોત આવી ગયું હોત કાં તો તમને ને કે મને તો પછી છે ને આવી શરતે ના બંધોત અને ખાલી ખોટા કામના બે
હા આવું કરતા તું પેલા મોત આવી ગયું હોત ને તમને નકે મને એક આધાને ઉપાડી લીધા હોત ને તો સારું હતું. તો આવી 20,000 ની ખોટી હાવ શરતે ના બંધોત, ના કૂતરા કડાવોત, ના ઓલા વેરસીને લાકડીઓ મોરમ ખવરાવોત, કશું ના ખવરાવોત. આવું કરતા મોત આવી ગયું હોત તો સારું. હેડો તાર હવે આવી ગયો છે કાનિયો. તમે જોઈએ હું તો કાંઈ જાતો નહીં, હું તો ઘરે જઈને સુઈ જાઉં છે. હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. અને જો હવે આગળ શું કરવાનું છે એ તો અમારે રાકેશભાઈ કહેશે. બોલી નાખો રાકેશભાઈ. તો તરત જ સબસ્ક્રાઇબ કરો.